સુરત શહેરમાં હેવી વ્હીકલ્સ કે જે આડેધડ પાર્ક કરવામાં આવે છે તેના કારણે ટ્રાફિકની સમસ્યા વધતી જાય છે। ત્યારે હવે સુરત પોલીસ દ્વારા આડેધડ પાર્ક થતા હેવી વ્હીકલને લોક મારવાની કામગીરી કરવામાં આવી છે। પોલીસ દ્વારા અગાઉ ડ્રાઈવરોને વાહન પાર્ક કરવા અંગે જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું। હેવી વ્હીકલ બાબતે માર્ગદર્શન। સુરત શહેરમાં દિવસે ને દિવસે માર્ગ અકસ્માત વધી રહ્યા છે। ત્યારે આ માર્ગ અકસ્માતમાં ઘટાડો લાવવા અને શહેરની ટ્રાફિક વ્યવસ્થા સુચારુ બનાવવા માટે હેલ્મેટનું કડક પાલન કરાવવામાં આવી રહ્યું છે। તો બીજી તરફ સુરત શહેરમાં ટ્રાફિકની સમસ્યાને હલ કરવા માટે હવે પોલીસ આડેધડ હેવી વાહનો પાર્ક કરી રહ્યા છે। તેમને લોક મારવાની કામગીરી પણ કરવામાં આવી છે। ખાસ કરીને સુરતના ભાટિયા, હજીરા, ઈચ્છાપોર તેમજ હાઈવેની આસપાસ ઔદ્યોગિક વિસ્તારવાળા ક્ષેત્રમાં હેવી વ્હીકલ રોડ પર નો પાર્કિંગમાં પાર્ક કરેલા વાહનો હોય છે, જેના કારણે રોડ પર ટ્રાફિકની સમસ્યા સર્જાય છે તેમજ અકસ્માતના બનાવો પણ બનતા હોય છે। ત્યારે આ પ્રકારના બનાવો ના બને તે માટે પોલીસ દ્વારા ભારે વાહનોના ડ્રાઈવરોને અગાઉ વાહનો પાર્ક કરવા બાબતે જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું અને આજથી આડેધડ ભારે વાહનો પાર્ક કરેલા હશે તેને લોક મારવાની કામગીરી કરવામાં આવી છે। સુરત શહેરમાંથી પસાર થનાર ભાટિયા હજીરા નેશનલ હાઈવે નંબર 53 ઉપર હેવી વ્હીકલો દ્વારા નો પાર્કિંગ ઝોનમાં વાહન પાર્ક કરવાની જે સમસ્યા છે તેનો નિકાલ કરવા માટે આજે સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા હેવી વ્હીકલોને લોક મારવા અંગેના લોક લાવવામાં આવેલ છે અને લોકિંગની કામગીરી આજે ચાલુ કરવામાં આવેલ છે। ખૂબ ટૂંક સમયમાં નો પાર્કિંગ ઝોનમાં પાર્ક થતા વાહનોની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવશે। તેમજ આજે હેવી વ્હીકલના જેટલા પણ ડ્રાઈવરો છે એને મોટી સંખ્યામાં એકત્ર કરવામાં આવે છે અને તેમની સાથે નો પાર્કિંગ ઝોનમાં પોતાના વાહનો પાર્ક નહીં કરવા અને જો પાર્ક કરવામાં આવશે તો સમાધાન શુલ્ક વસૂલ કરવામાં આવશે એ અંગેની વિસ્તૃત જાણકારી આપવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।